જ્યારે ખાનગી કંપનીઓ કરે ત્યારે તેને ચોરી કહેવાય, પરંતુ જ્યારે સરકારી કંપની જ બેદરકારી કરે તો તેને શું કહેવાય? એક સરકારી કંપની હવે ગંભીર સવાલોના ઘેરામાં છે, જેના કારણે જાહેર નાણાંને અંદાજે 1600 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું કહેવાય રહે છે. હા, પૂરા 1600 કરોડ રૂપિયા એક સરકારી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીએ કોઈ પણ પ્રકારની કિંમત નક્કી કર્યા વિના એ જ ડિફોલ્ટર કંપની સાથે લોન સેટલમેન્ટ કરી દીધું. સામાન્ય રીતે સરકારી વ્યવસ્થામાં દરેક બાબતમાં બિડિંગ પ્રક્રિયા થાય છે, પરંતુ અહીં સરકારી કંપનીએ બિડિંગ કરાવવાની પણ જરૂરિયાત સમજી નહીં, જેના કારણે જાહેર નાણાંને મોટું નુકસાન થયું હોવાના આરોપ લાગ્યા છે. શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ. બેંકો પાસેથી લોન લઈને તેને પરત ન કરવાની યાદીમાં હવે વધુ એક કંપનીનું નામ સામે આવ્યું છે. આ કંપનીનું નામ છે એક્સન ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. એક્સન ગ્લોબલે અનેક બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લીધી હતી, પરંતુ કંપની આ લોન પરત ચૂકવવામાં નિષ્ફળ ગઈ અને બાદમાં આ લોન એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ બની ગઈ. સમયસર લોન ન ચૂકવવાને કારણે ખાતું એનપીએ બન્યું અને મામલો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સુધી પહોંચી ગયો. ત્યારબાદ એક્સન ગ્લોબલે આ નિર્ણય સામે અપીલ કરી, પરંતુ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે મામલાને ગંભીર ગણાવ્યો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, જ્યાં દેશની સર્વોચ્ચ અદાલતે પણ એનસીએલએટીના આદેશમાં કોઈ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો. કોર્ટ અને એપેલેટ ટ્રિબ્યુનલની પ્રક્રિયા બાદ બેંકોની આ લોન સરકારી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવી. NARCL એ ફસાયેલી લોન વસૂલવા માટેનું એક પ્લેટફોર્મ છે. અહીં બેંકોની મોટી ફસાયેલ લોન માટે રિઝોલ્યુશન પ્લાન તૈયાર કરવામાં આવે છે. ઝી મીડિયા પાસે રહેલા દસ્તાવેજો અનુસાર NARCLને કુલ 2172 કરોડ રૂપિયાની વસૂલાત કરવી હતી. NARCL પાસે કમિટી ઓફ ક્રેડિટ્સના 100% વોટિંગ રાઇટ્સ હતા, એટલે કે નાણાકીય ક્રેડિટર્સ પર સંપૂર્ણ નિયંત્રણ પણ NARCL પાસે જ હતું. તેમ છતાં સરકારી ARC કંપની NARCLએ માત્ર 579 કરોડ રૂપિયામાં જ ડિફોલ્ટર એક્સન ગ્લોબલ સાથે લોન સેટલમેન્ટ કરી દીધું. સરળ ભાષામાં કહીએ તો એક્સન ગ્લોબલે 2172 કરોડ રૂપિયાની લોન લીધી અને માત્ર 579 કરોડ રૂપિયા ચૂકવીને દેવામાંથી મુક્ત થઈ ગઈ. આ રીતે સરકારી કંપનીએ જાહેર નાણાંના અંદાજે 1600 કરોડ રૂપિયાનું નુકસાન કરાવ્યું હોવાના આરોપો થઈ રહ્યા છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું NARCLએ જાહેર નાણાંના નુકસાન માટે નિયમોની અવગણના કરી? NARCLએ લોન સેટલમેન્ટ પહેલા કોઈ પ્રાઇસ ડિસ્કવરી જ કરી નહીં? अगर नार्सेल प्राइस डिस्कवरी करती यानी लोन सेटलमेंट के लिए बिडिंग करवाती तो हो सकता है कि 579 करोड़ रुपए की जगह कोई बिडर 1000 करोड़ या 1500 करोड़ रुपए की बोली लगाता. लेकिन एक सरकारी कंपनी ने किसी को भी बोली लगाने का मौका ही नहीं दिया. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું NARCL અને ડિફોલ્ટર કંપની વચ્ચે કોઈ સાંઠગાંઠ હતી? શું આ જ કારણસર ખરાબ લોનની વસૂલાત માટે કોઈ બિડિંગ પ્રક્રિયા કરવામાં આવી નહોતી? ઝી મીડિયા દ્વારા દસ્તાવેજોની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક્સન ગ્લોબલ પાસે સોનીપતમાં પ્રાઇમ લોકેશન પર અંદાજે 30 એકર જમીન છે. ઉપરાંત કંપનીને આશરે 300 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ ક્લેમ પણ મળવાનો હતો. આ બંને બાબતો બિડિંગની કિંમતને વધુ વધારી શકતી હતી અને બોલી 579 કરોડ રૂપિયાથી ઘણી વધારે જઈ શકતી હતી. પરંતુ NARCLએ લોન સેટલમેન્ટ કરતી વખતે આ માહિતીની યોગ્ય રીતે પુષ્ટિ પણ કરી નહોતી. अभी तक आरोप लगते थे कि प्राइवेट एसेट रिकंस्ट्रक्शन कंपनियां ही लोन सेटलमेंट के मामले में धांधली करती है और इसीलिए सरकारी कंपनी नार्सेल का गठन 3 साल पहले हुआ था. लेकिन इस बार सरकारी एसेट रिकंस्ट्रक्शन कंपनी यानी नार्सेल ही सवालों के घेरे में है. नार्सेल के लोन सेटलमेंट का एक और बड़ा खुलासा बहुत जल्द करेंगे. परिवेश वात्सयन, स्पेशल इन्वेस्टिगेटिव टीम, ज़ी मीडिया.